છેલ્લા 6 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર VA જોગરાણા સાહેબ નાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું ઝુંબેશ રાખવામાં આવેલ જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓળેદ્રનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 6 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રકાંત ઉર્ફે તાંત્રિક રામચંદ્ર નિષાદ ઉંમર વર્ષ ફરિયાદ વખતે 20 વર્ષ હાલ 25 વર્ષ રહે ઘર નંબર 107 કરી નંબર 2 આયુષભાઈ ગુપ્તાના મકાનમાં ગોપાલનગર લિંબાયત સુરત શહેર તથા મૂળ વતન ગામ ઉમરી થાના મહારાજગંજ જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 6 વર્ષ અગાઉ પોતે લિંબાયત ગોપાલનગર સોસાયટીમાં રહેતો ત્યારે તેની સોસાયટીના ફરિયાદી મનીષ રામજીભાઈ યાદવ સાથે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થતા ગુસ્સામાં આવી ફરિયાદી પર કટર વડે હુમલો કરી નાકના ભાગે તથા કપાળના ભાગે ગંભીર પ્રકારની ઈજા કરી પોતાના વતન ભાગી ગયેલ અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.